નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. દુનિયાની સૌથી મોટી પરીક્ષા એટલે કે નીટ 3 તારીખે આખા ભારતમાં લેવાની હતી, જેમાં આશરે 22,000 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. એકવાર ફરી પેપર લીકના કારણે રદ કરવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં લીક થયેલા પેપર અને અસલ પેપર વચ્ચે સામ્યતા જણાતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે અને ટૂંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષાની તૈયારીઓ કરવી પડશે, જેના કારણે શૈક્ષણિક વર્તુળોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. જૂનાગઢના મયારામદાસજી આશ્રમ દ્વારા સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ધોરણ 1 થી 12ના નિરાધાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ શરૂ કરવામાં આવ્યો છે. આચાર્ય તુલસીદાસજી બાપુના આયોજન હેઠળ માતા પિતા વિહોણા, વિધવા કે શહીદ પરિવારોના બાળકોને રહેવા, જમવા અને શિક્ષણની તમામ સુવિધાઓ તદ્દન મફત અપાશે. આ ઉમદા કાર્યનો લાભ લેવા ઈચ્છુકોએ સંસ્થાના ગૃહપતિ ભાવેશભાઈ ઠાકરનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. સોમનાથમાં યોજાયેલી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં જૂનાગઢની યથા આર્ટ એકેડેમીએ 90 મેડલ, 30 ગોલ્ડ, 25 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમીના 66 વિદ્યાર્થીઓના આ શાનદાર પ્રદર્શન બાદ હવે પસંદગી પામેલા 10 ખેલાડીઓ હિમાચલ પ્રદેશમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જૂનાગઢના આ રત્નોની સફળતાને જિલ્લા શિક્ષણ અને રમતગમત અધિકારીઓએ બિરદાવી અને અભિનંદન પાઠવ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે માણાવદરના મીતી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને એક મહિલા સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. કેશવ ઓડેદરાની વાડીમાં ચાલતી આ જુગારધામ પરથી પોલીસે રૂપિયા 1.10 લાખની રોકડ, મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા 2.32 લાખ મુદ્દાનો માલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર ગુજરાત સરકારે નર્સિંગ સ્ટાફ માટે 8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી નર્સોની કાર્યક્ષમતા અને કૌશલ્યમાં વધારો થશે, જેના પરિણામે રાજ્યના નાગરિકોને હોસ્પિટલોમાં વધુ અત્યાધુનિક અને સચોટ સારવાર ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર હવે 55 વર્ષની વય વટાવી ચૂકેલા અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ફરજ મુક્ત કરવાની તૈયારીમાં છે. હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ રાજ્યના તમામ વિભાગો પાસેથી ગ્રુપ 1 અને ગ્રુપ 4 સુધીના આવા કર્મચારીઓની 11 મુદ્દાઓની વિગતવાર માહિતી મંગાવવામાં આવી છે. વહીવટી પ્રક્રિયામાં વધુ સચોટતા અને કાર્યક્ષમતા લાવવાના હેતુથી સરકાર આ બિનકાર્યક્ષમ કર્મચારીઓને નિવૃત્ત કરી પાણીયું પકડાવવાની દિશામાં કડક કાર્યવાહી કરી રહી છે. તમન્ના ભાટિયાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીમાં હાજરી આપી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાએ જણાવ્યું કે હું ખૂબ જ ખુશ છું, કારણ કે બાબા બોલાવે ત્યારે જ અહીં આવી શકાય છે અને અમે ખૂબ ખુશ છીએ. આરતી પણ ખૂબ સારી હતી. હિમંતા બિસ્વા શર્માએ સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ રાજ્યમાં સતત 2 ટર્મ સુધી શાસન કરનારા પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા છે. ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા, જે આસામમાં ભાજપના મજબૂત વર્ચસ્વની પુષ્ટિ કરે છે. તમિલનાડુના ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મને વિભાજનકારી ગણાવી તેને નાબૂદ કરવાના વિવાદાસ્પદ નિવેદને દેશભરમાં રાજકીય સંગ્રામ છેડ્યો છે. ભાજપે આ ટિપ્પણીને ઝેરી ગણાવી આકરા પ્રહાર કર્યા છે, જેને પગલે સોશિયલ મીડિયાથી લઈ રાજકીય ગલિયારાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમના પ્લાન્ટમાં તૈયાર થઈ રહેલું ભારતનું સૌ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનવા જઈ રહ્યું છે. ટાટા અને એરબેઝના સહયોગથી બની રહેલું આ શક્તિશાળી વિમાન આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રોલઆઉટ થવાની શક્યતા છે, જે ભારતીય વાયુસેનાની તાકાતમાં મોટો વધારો કરશે. અત્યાર સુધી વિદેશી વિમાનો પરની નિર્ભરતા ઘટાડીને મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત આ પ્રોજેક્ટ ભારતની રક્ષા શક્તિના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરશે.
કેરળના અજીતા કેવીએ ઘરની છત પર કમળની 75 જાતો ઉગાડી ટેરેસ ગાર્ડનને એક નવી ઓળખ આપી છે. તેમણે વિકસાવેલી મયુરી અને પનીની જાતોને ભારત સરકાર દ્વારા બૌદ્ધિક સંપદાની માન્યતા મળી છે. મર્યાદિત જગ્યામાં પણ આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અજીતા આજે અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.